સોશિયલમાં સામાજિક સેવાનું પ્રેરણાદાયી ઉદાહરણ બની રહેલ પ્યોર વિવાહ સમૂહ લગ્નોત્સવ 2026-21 ફેબ્રુઆરી શનિવારના રોજ મોટા વરાછામાં ભવ્ય રીતે સંપન્ન થયો હતો. શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડની CSR આર્મ, SRK નોલેજ ફાઉન્ડેશન અને શ્રી રામકૃષ્ણ વેલફેર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ કાર્યક્રમમાં 75 દીકરીઓના લગ્ન માનભેર કરવામાં આવ્યા હતા. પ્યોર વિવાહ શ્રેણીનો આ 12મો સમારોહ હતો, જેના સાક્ષી 15,000થી પણ વધુ લોકો બન્યા છે. 2015થી શરૂ કરાયેલ પ્યોર વિવાહમાં અત્યાર સુધીમાં 1,000થી પણ વધુ યુગલોના લગ્ન આ મંચ પરથી સંપન્ન કરવામાં આવ્યા છે, જે સમાજ માટે એક નોંધપાત્ર સિદ્ધિ ગણાઈ રહી છે. આ કાર્યક્રમ દરમિયાન જાન આગમન, હસ્તમેળાપ, આશીર્વચન સમારોહ, ભોજન સમારોહ અને કન્યા વિદાય જેવા તમામ ધાર્મિક વિધિઓ પરંપરાગત રીતે સંપન્ન થયા હતા. SRK પરિવાર તરફથી દીકરીઓને 3 લાખથી પણ વધુની ઘરવખરી કરિયાવરમાં આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા. સમારોહના ઉદઘાટક તરીકે કેન્દ્રીય મંત્રી CR પાટીલ અને ભારતીય લો અને જસ્ટિસ મિનિસ્ટર અર્જુન રામ મેઘવાલે હાજરી આપી હતી. મુખ્ય મહેમાન તરીકે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. વિશેષ મહેમાનોમાં સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશ માવાણી, સુરતના કલેક્ટર સૌરભ પારઘી, સુરત શહેર પોલીસ કમિશનર રૂપમસિંહ ગેહલોત અને ઇન્ડિયન નેવીના કેપ્ટન શ્યામકુમાર સહિત રાજ્ય અને દેશભરના સાંસદો, ધારાસભ્યો તથા ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વચન આપ્યા હતા. નમસ્તે મિત્રો. તો ભગવાનની કૃપાથી આપણા સુરતમાં આજે SRK પ્યોર વિવાહનું આયોજન થયું છે. SRK એટલે શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ, જે અમારી કંપની છે, એના દીકરા દીકરીના આજે લગ્ન ગ્રંથિથી જોડાવાના છે. એવા આશરે 75 યુગલો લગ્ન ગ્રંથિથી જોડાવાના છે. અને આ લગ્ન પ્રસંગે આશીર્વાદ આપવા માટે દિલ્હીથી આપણા મિનિસ્ટર શ્રી અર્જુન મેઘવાલજી પધારવાના છે. અને એની સાથે આપણા જ સુરતના કેબિનેટ મિનિસ્ટર એવા CR પાટીલ સાહેબ પણ પધારવાના છે. એની સાથે આપણા સુરતના, ગુજરાતના સૌ વિશિષ્ટ મહાનુભાવો આશીર્વાદ આપશે. અને આપણે પણ નવયુગલોને આશીર્વાદ આપીએ કે એમના નવજીવનમાં ખૂબ જ આનંદ, હેપીનેસ રહે, એવી ભગવાનને પ્રાર્થના. અને સૌ સર્વે જના સુખીન સંતુ, સર્વે સંતુ નિરામયા, સૌ સુખ ભોગવે એ ભગવાનને કૃપા. જય હિન્દ, જય ભારત. નમસ્તે મિત્રો. સમૂહ લગ્ન કરાવવા પાછળનું કારણ શું? નહીં, કારણ કોઈ નહીં. કારણ કે આ તો આપણે સમૂહ લગ્ન ચાલે છે લગભગ 20 વર્ષથી. દર વર્ષે આપણા જે દીકરા દીકરી હોય, પહેલા એવું હતું કે આપણે ત્યાં જે સ્ટાફ મેમ્બર, જેને અમે કોઈ વર્કર કહેતા નથી પણ SRK ફેમિલી મેમ્બર કહીએ છીએ, એના લગ્ન થાય ત્યારે કરતા હતા. પણ હવે એ બધા જે સ્ટાફ મેમ્બરો છે એ કંપનીની સાથે જોડાયેલા રહ્યા. અને આજે એવી ઉંમર આવી ગઈ કે એના દીકરા દીકરીના લગ્ન પ્રસંગનો સમય આવ્યો, એટલે આ પ્રથા ચાલુ છે. ધન્યવાદ. જય.